રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું। ભાવનગર મહાનગરપાલિકા કમિશનરના આદેશથી આજે શહેરના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સાથે પીજીવીસીએલ સહિતના વિભાગો પણ જોડાયા। ગેમ ઝોનમાં નિયમ મુજબના બાંધકામો છે, ફાયર સેફટીના પૂરતા સાધનો છે કે કેમ એ તમામ અંગે તપાસ હાથ ધરવામાં આવી। શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ રીતે તપાસ હાથ ધરવામાં આવશે। તપાસ દરમિયાન જો કોઈ પણ જગ્યાએ નિયમ વિરુદ્ધ ગેમ ઝોન મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર દર્શન આચાર્ય, ભાવનગર। પ્રદ્યુમનસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। સર, રાજકોટની ઘટના લઈને ભાવનગર તંત્ર પણ જવાબદારી સમગ્ર બાબત છે। હા, રાજકોટની જે ઘટના છે દુઃખદ ઘટના છે। ગઈકાલ રાત્રે કમિશનર સાહેબે મિટિંગ રાખેલ હતી, તેમાં ટીડીટીપી, એસઓજી, ભાવનગર ફાયર અને ઇલેક્ટ્રિક સપ્લાય માટે જીબીની ટીમને બોલાવેલ હતી, એની કમિટી બનાવેલ છે। આજ સવારે 9 વાગ્યાથી એ કમિટી એકત્રિત થઈને અત્યારે ઇન્સ્પેક્શન ચાલુ છે। જેટલા ગેમ ઝોન છે એની એકત્રિત થઈને એની ઇન્સ્પેક્શન કરીને જો એમાં કોઈ ક્વેરી હશે તો એને અત્યારે બંધ કરીને સીલ કરવામાં આવશે। ઉમેશ ડોડિયા, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। ગઈકાલે જે રાજકોટની દુઃખદ ઘટના આગજનની બની એના અનુસંધાનમાં સરકારશ્રીની સૂચના અન્વયે માન્ય કમિશનરશ્રી દ્વારા જે ટીમની રચના કરવામાં આવેલી છે કે ભાવનગરમાં આવેલ અલગ અલગ જગ્યાઓ પર જે ગેમિંગ ઝોન આવેલા છે એમનો સર્વે કરવાની હાથગીરી કામ કરવામાં આવેલી છે। દરેક વિભાગને આમાં સાંકળી લેવામાં આવેલી છે અને સ્થળ ઉપર જઈને એમની જે કંઈ બિલ્ડિંગ પરમિશનને લગતી માહિતી હોય એ ચેક કરીએ છીએ। ફાયર વિભાગ છે એ ફાયરને લગતી એમની કોઈ સિસ્ટમ ઊભી કરેલી છે કે કેમ, પ્રોપર દિશામાં કામ કરે છે કેમ, એ બધું સર્વે કરવાની કાર્યવાહી શરૂ છે। કામગીરીમાં એવું છે કે બિલ્ડિંગ વિભાગને લગતી પરમિશનની એની લગતી અમે બધું ચેક કરીએ છીએ। ફાયર વિભાગ એમને લગતું ચેક કરે છે, જીબીવાળા જે છે પીજીવીસીએલમાંથી એ લોકો એમને લગતું કાર્યવાહી ચેક